કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક ચેપ્ટર નથી ભણવાનું, બરાબર? હવે તમે જાણો છો કે તમારી FA2 ની એક્ઝામ નજીક આવી રહી છે, તો હવેના બે લેક્ચર આપણે એ FA2 ની એક્ઝામનું રિવિઝન કરવાનું છે. ઓકે, એટલે આ બાળકો વિડિયો લેક્ચર બંને ખાસ ધ્યાનથી જોવો. એક આજનો રિવિઝન 1 અને નેક્સ્ટ આવશે એ રિવિઝન 2. બંને લેક્ચર તમારે ખાસ ધ્યાનથી જોવાના છે, કારણ કે એમાં આપણે જે આપણો એક્ઝામનો કોર્સ છે, એટલે કે ચેપ્ટર નંબર 6 અને 10 બંનેનું રિવિઝન કરાવેલું છે, અને એની સાથે સાથે આપણી એક્ઝામની પેપર સ્ટાઇલ કઈ રીતે છે એ પણ એમાં સમજાવેલી છે. હવે બાળકો, તમે જાણો છો કે આપણી જે પહેલી એક્ઝામ છે, એટલે કે ઓનલાઈન એક્ઝામ, એ 20 માર્ક્સની છે. ઓકે, તો આજે ઈ ઓનલાઈન એક્ઝામ એટલે કે 20 માર્ક્સની જે એક્ઝામ છે એનું રિવિઝન હું રિવિઝન 1 માં કરાવીશ. ઓકે, અને જે રિવિઝન 2 આવશે એ જે તમે ઓફલાઈન એક્ઝામ આપવાના છો, એટલે કે પેન પેપરની મદદથી, એનું રિવિઝન 2 માં હશે. બેયમાં બંનેની પેપર સ્ટાઇલ અલગ અલગ છે, બરાબર? બંનેના વિડિયો જોશો એટલે તમને આખી પેપર સ્ટાઇલ કઈ રીતના છે, કેટલા માર્કનું પેપર છે, એ બધુંય સમજાઈ જશે. ઓકે, પણ એના માટે ખાસ તમારે આ બંને ચેપ્ટર તૈયાર કરવા પડશે. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10 બે સાવ સહેલા ચેપ્ટર છે. ઓકે, હવે ઓનલાઈન એક્ઝામની બાળકો વાત કરું તો તમે ઓલરેડી આ એક્ઝામથી પરિચિત જ છો. કેમ? તો કે તમે ઘણી બધી ઓનલાઈન એક્ઝામ આપી દીધી, તો બસ આ ઈ જ રીતે આ એક્ઝામ પણ તમારે દેવાની છે, જે 20 માર્ક્સની હશે. ઓકે, એમાં મારે તમને કઈ કહેવાની જરૂર નથી. તમે ખબર જ છે કે પ્રશ્ન હોય, નીચે 4 ઓપ્શન હોય, તો સાચો જવાબ હોય એની બાજુમાં રાઉન્ડ હોય, ત્યાં ક્લિક કરી દો, અને એક્ઝામ પૂરી થાય પછી સીધું તમને તમારું રિઝલ્ટ પણ મળી જાય છે. એ પણ આમાં એટલી સુવિધા છે. તમને લિંક આવતી હોય સમયસર, એમાં તમે સમય મુજબ એક્ઝામ દઈ દો છો અને પેપર સબમિટ છેલ્લે બટન ઉપર ક્લિક કરી દો છો. તો કેટલા માર્ક્સ તમારા સાચા છે, કેટલા ખોટા છે, એમાં કયો ખોટો છે એ પણ તમને એમાં બતાવે છે બાળકો. એટલે આ સુવિધાસભર એક્ઝામ છે. હવે આમાં તમારે ગણતરી કરવાની થાય તો આપણે આગળ પણ તમને જણાવેલું હતું કે સાથે એક રફ પેજ અથવા રફ બુક અને પેન લઈને બેસવું છે. કાં તો કે આમાં ક્યાંય એવી, આ તો તમારે ઓનલાઈન એક્ઝામ દેવાની છે, મોબાઈલમાં દેવાની છે, લેપટોપમાં દેવાની છે, આમાં ક્યાંય ગણતરી કરવાની જગ્યા હશે નહીં. તો તમારે જો ગણતરીની જરૂર પડી તો તમે ગણતરી ક્યાં કરશો? તો કે તમારી સાથે જે રફ પેજ તમે રાખેલું છે એમાં તમારે ગણતરી કરવાની રહેશે. એટલે એ પણ ખાસ તૈયારી રાખજો બાળકો. જેટલી પણ તૈયારી કરવાની છે બધી તમને અગાઉ લેક્ચરમાં જ જણાવી દઉં છું, એટલે એક્ઝામ ટાઈમે કાંઈ તમારે પ્રોબ્લેમ થાય નહીં. ડન? ચાલો હવે બાળકો આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. રિવિઝન નંબર 1, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પ્રત્યેકનો 1 ગુણ, અને એવા બાળકો 1 થી 10 પ્રશ્નો હશે. એવા કેટલા પ્રશ્નો હશે? 1 થી 10. અહીંયા મેં તમને ખાલી એક્ઝામ્પલ પૂરતા 6 સુધી લખ્યા છે, પણ તમારી એક્ઝામમાં 10 સુધી હશે. આ તો જસ્ટ શું છે, તમને સમજાવવા માટે 6 MCQ લખેલા છે. આ નહીં હોય, બીજા હશે, આના જેવા જ હશે. ઓકે, જે આપણી સ્વાધ્યાય પોથીમાં છે જ ઓલરેડી, એમાંથી જ બધું પેપર આખું કાઢેલું છે. ચાલો હવે શરૂઆત કરીએ. MCQ નંબર 1, 2 ના અવયવો કેટલા મળે? તો એના માટે તમારે રફ ગણતરી કરવી પડે. 2 ના અવયવો કેટલા મળે? તો કે 2 એકા 2, આમ થાય. 2 ના અવયવોની આપણે વાત કરીએ તો 2 એકા 2, 1 2 2, પૂરું થઈ ગયું. તો આ 1 અને આ 2, આ 1 2 તો પાછા એવા આપણે અવયવમાં યાદ કરો, રિપીટ નહોતા કરતા. અવયવ એમ ન થાય 1 1 2 2 4 અવયવ મળ્યા, ના, એવું ન હોય. એકવાર 1 આવી ગયો પછી ભલે અહીંયા હોય તો ઈ નો લેવાનું હોય. એકવાર 2 આવી ગયો પછી ભલે અહીંયા હોય તો ઈ નો લેવાનું હોય.
ડન. એટલે અવયવ કેટલા મળ્યા? 2. ક્યાં? 1 અને 2. પણ અહીંયા આપણને 2 ના કયા અવયવો મળ્યા એ નથી પૂછ્યું. પ્રશ્ન વાંચો, કેટલા અવયવો મળ્યા? તો કે સિમ્પલ, કેટલા અવયવો મળ્યા? 2. તો 2 જે છે એ આપણો સાચો જવાબ થાય બાળકો. અહીંયા હું રાઉન્ડ કરું છું જવાબ માટે. તમારે શું કરવાનું રહેશે? બાજુમાં ક્લિક કરી દેવાનું રહેશે સાચા જવાબની બાજુમાં. ડન. હવે અહીંયા બાળકો બીજો કોઈ પણ આંકડો હોઈ શકે. 8 ના અવયવો કેટલા મળે? ઓકે, તો એ તમારે આવી રીતના 4 દુ 8, 8 એક 8, 2 4 8 આ બધી ગણતરી કરીને આવી રીતના અવયવ મેળવવાના થાય, જે તમને આવડે જ છે. આગળ જોઈએ MCQ નંબર 2. દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો હોય છે? વિચારો વિચારો. આપણે આ જ્યારે ચેપ્ટર ચાલી ગયું ત્યારે આપણે વસ્તુ સમજાવેલી હતી ચેપ્ટર નંબર 6 માં કે દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો હોય? 0, 1? ના, ઈ સંખ્યા પોતે જ. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું 36 ના અવયવો મારે કરવા છે, તો 18 દુ 36, 9 ચોકુ 36, કેટલા બધા અવયવો પડશે. પણ 36 થી મોટો એક અવયવ નહીં મળે. આપણે વાત થઈ હતી, યાદ કરો થિયરીમાં, કે સંખ્યા હોય કોઈ પણ સંખ્યા, એને 2 અવયવ તો ફિક્સ જ હોય. ક્યાં ક્યાં? એક અને એક સંખ્યા પોતે જ. એમાં સૌથી નાનો 1 હોય અને સૌથી મોટો કયો હોય? સંખ્યા પોતે જ. ચાલુ થઈ ગયું 10મું ચેપ્ટર, 10મો અને 100મો ભાગ. એમાં આપણે રૂપાંતર બહુ કર્યા હતા. સેમીનું મીમીમાં, મીમીનું સેમીમાં, પૈસાનું રૂપિયામાં, રૂપિયાનું પૈસામાં. એ દાખલા આગળ આવશે. જો આ સાવ સહેલું ચેપ્ટર હતું, યાદ આવ્યું? આ બસ ઈ ચેપ્ટરનું હવે રિવિઝન ચાલુ થયું. 2 ચેપ્ટરના MCQ હશે, ચેપ્ટર 6 અને ચેપ્ટર 10. ડન. ટોટલ કેટલા હશે? 10. પ્રત્યેકનો 1 માર્ક. ઈ તમે 10 એ 10 સાચા કરો એટલે 10 માર્ક તમારા રોકડા. આગળ 10 સેમીને મીમીમાં રૂપાંતર કરો. તો યાદ કરો બાળકો, આપણે જ્યારે આ દાખલો આવ્યો હતો સેમીને મીમીમાં રૂપાંતર કરવાનું, ત્યારે કીધું હતું હંમેશા જે રકમ હોય ને, રકમ એને ગુણ્યા 10 કરી નાખવાનું. રકમને ગુણ્યા કેટલા કરી નાખવાના? 10. 10 સેમી છે, એને ગુણ્યા 10 કરો. 10 દાન 100. જવાબ આવ્યો? તમારો જવાબ શું આવશે? 100. આ 100 શું આવ્યો? તો કે મીમી આવ્યો. ઈ સેમી નથી. કા? તો કે સેમીમાં તો હતું જ, હવે આપણે મીમીમાં કન્વર્ટ કર્યું છે. એટલે 10 10 100. ડન. સાવ સહેલા છે MCQ. ચેપ્ટર જ સાવ સહેલું હતું 10મું. આગળ 2.8 સેમીને સેમી અને મીમીમાં રૂપાંતર કરો. જો અહીંયા તમને 2.8 સેમી આપ્યું છે, એને આપણે સેમીમાં રૂપાંતર અને મીમીમાં બેયમાં રૂપાંતર કરવાનું છે. તો યાદ કરો, આના માટે બાળકો આપણે એક નિયમ સમજાવેલો હતો કે જે પહેલો આંકડો હોય ને, પહેલો આંકડો એ તમારો સેમીમાં હોય અને જે બીજો આંકડો હોય એ કેમાં હોય? મીમીમાં હોય. આ નિયમ આપણે સમજાવેલો હતો. તો અહીં એ જ વસ્તુ છે. જો 2 સેમી અને 8 મીમી, આવો જવાબ થાય. 2 સેમી અને 8 મીમી. ચાલો હવે જવાબ ગોતો. 8 સેમી અને 2 મીમી. ના, આ ઊંધું છે. જો 2 સેમી 8 મીમી આવી ગયું. હા, મતલબ બી જવાબ જે છે એ તમારો સાચો જવાબ છે. 2.8 સેમી 0.8 મીમી. ના, આ તો વધી ગયું. અને આની સાથે કઈ મેચ જ નથી થયું. 2 મીમી 8 સેમી એકમ ફરી ગયા. પેલું હોય સેમી હોય, અહીંયા જો પેલું મીમી આપ્યું છે, અને બીજું હોય ઈ મીમી હોય, અહીંયા સેમી છે. એટલે જવાબ બી સાચો થશે. 2 સેમી 8 મીમી. ડન. પેલું હોય હંમેશા સેમીમાં હોય, બીજું હોય કેમાં હોય? મીમીમાં હોય. આ કોઈ પણ રકમ આપી હોય, પોઈન્ટ ની ડાબી બાજુ અને પોઈન્ટ ની જમણી બાજુ જોઈ લેવાની. ઓકે, ચાલો MCQ નંબર 6. 6 રૂપિયાને પૈસામાં રૂપાંતર કરો. હવે રૂપિયો, 1 રૂપિયો હોય, તમને ખબર હોવી જોઈએ 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 6 રૂપિયા.
6 ગુણ્યા 100 કરો કેટલા આવે? ચાલો કરીએ અહીંયા 6 100 ગુણ્યા 6 6 0 0 6 0 0 6 એકા 6 કેટલા આવ્યા? 600. તો આનો જવાબ શું આવશે? 600 પૈસા. કેટલા પૈસા? 600 પૈસા. કા તો કે 1 રૂપિયો હતો એટલે 100 પૈસા થયા. 6 રૂપિયો હોય તો કેટલા પૈસા થાય? 600 પૈસા. ડન. એનો જવાબ આવશે A. આવડે? રૂપિયાના પૈસામાં આવી રીતના તમને કદાચ પૈસા આપ્યા હોય, 600 પૈસા આપ્યા હોય અને એમ કીધું હોય કે 600 પૈસાના કેટલા રૂપિયા, તો ગુણ્યા 100 નહીં, ભાગ્યા 100 કરી નાખવાના. પૈસામાંથી રૂપિયામાં હોય ને તો આ નિયમો ખાલી યાદ રાખો બાળકો. પછી તમારે રકમ કોઈ પણ આપી હોય એ તમારે જોવાની હોય નહીં. તમને શું નિયમ યાદ હોય, પછી ગણતરી કરી નાખો, જવાબ તમને મળી જ જાય. અને આમાં MCQ માં તો તમને સરળતા એ પણ રહે કે જવાબ અહીંયા આપેલા જ હોય, એમાંથી તમારે શોધવાનો હોય. સાવ જવાબ ન હોય એવું તો હોતું જ નથી. એટલે તમારા માટે MCQ એક શું છે? બેનિફિટ છે. આમાં જેટલા કવર થાય માર્ક્સ એટલા કવર કરી જ લેવાના. હું તો કહું આમાં 10 માંથી 10 એ 10 માર્ક્સ આવવા જોઈએ. ઓકે, તો આ પહેલો પ્રશ્ન હશે બાળકો આપણો. શું? નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. આવા કેટલા હશે? 10 MCQ હશે. ઓકે, પ્રત્યેકનો 1 માર્ક. ચાલો આટલું લખી લ્યો બાળકો, પછી આપણે આગળ રિવિઝન પાછું સમજીએ. હવે બાળકો આપણે MCQ જોઈ ગયા કે 1 થી 10 માર્કના હતા. એ શું હતા? MCQ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 શું છે? વાંચો. નીચેના કોષ્ટકમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન ક્યાં હશે? 11 થી લઈને 14 સુધી. ઓલરેડી તમે આની એકવાર એક્ઝામ દઈ ચૂકેલી છે બાળકો, બસ એ પ્રમાણે જ છે. ઓકે, 11 થી લઈને 14 સુધી હશે. આમાં પણ બાળકો તમને એ બેનિફિટ મળશે કે અહીંયા ખાલી જગ્યામાં કૌંસમાં જવાબ આપેલા છે, તો આમાંથી તમારે એના જવાબ ક્યાં છે એ આમાં ABCD માં રાઉન્ડ કરવાના છે અને તમારે એમાં ટિક કરવાના હશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. 3 નો અવયવી ખાલી જગ્યા છે. જો અહીંયા બધે અવયવીની ખાલી જગ્યા છે એટલે એવું જરૂરી નથી એક્ઝામમાં પણ અવયવીની જ પૂછાય. પૂછાઈ પણ શકે અને બીજી પણ પૂછાય, એટલે કે આ નો પણ પૂછાઈ શકે. બેય સંભાવના છે. એટલે તમારે તો બધું પાકું કરવાનું છે. ત્યારબાદ આવશે ખરા ખોટા, પણ એ પહેલા આપણે આ સોલ્વ કરી લઈ, પછી આપણે ખરા ખોટા તરફ આગળ વધીએ. ચાલો, 3 નો અવયવી મતલબ 3 ના ઘડિયામાં જે આવતું હોય એ બોલતા જાવ. 3 નો ઘડિયો આમાંથી શું આવે છે જોજો. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 આવી ગયો. યસ, મતલબ પહેલામાં શું જવાબ આવશે? C. અહીંયા નીચે લાઈન કરતું જાવ, મતલબ આ જવાબ આવી ગયો છે. હવે એની સામે જોવાનું નથી એટલે તમને કન્ફ્યુઝન ન થાય. 12 નું જો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. આવ્યા 16 તો કે આમાં આવશે A. પણ નીચે લાઈન કરી નાખો. 7 છે તો 7 એકા 7, 7 દુ 14, આવ્યા 14. શું છે? B. અહીંયા પણ નીચે લાઈન કરી નાખો. વધ્યું શું? 20. તો કે જો ક્રોસ ચેક કરી લ્યો. 10 એકા 10, 10 દુ 20 જવાબ આવે છે હા. તો આ 10 દુ 20 D. 4 માર્ક રોકડા છે. સાવ સહેલું, આમાં કાંઈ અઘરું નથી. ઓકે, તો આવી રીતના તમારે 11 થી લઈને 14 સુધી ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ બાળકો આવશે ક્વેશ્ચન નંબર 3. નીચેના ખરા ખોટા અને એટલે વાક્યો આપેલા છે ખરા છે કે ખોટા એવા 3 હશે. કેટલા? 3 મતલબ 15, 16 અને 17. 15 થી 17 પ્રત્યેકનો 1 માર્ક હશે. અહીંયા ખાલી જસ્ટ તમને જણાવવા માટે મેં એક ખરું ખોટું લખેલું છે. આવા કેટલા ખરા ખોટા હશે? 3. ચાલો
સેન્ટેન્સ વાંચો શું કહે છે, દરેક સંખ્યામાં સૌથી નાનો અવયવ 1 હોય. તો આ યાદ કરો, હમણાં જ મેં તમને ભણાવ્યું એમસીક્યુ ભણતા હતા ને ત્યારે, કે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 હોય, 0 નો હોય, અને સૌથી મોટો અવયવ કયો હોય એ સંખ્યા પોતે છે. એમસીક્યુ માં એવું પૂછ્યું હતું, બીજો એમસીક્યુ, અને નાનામાં શું આવે 1. તો આ વિધાન કેવું છે, તો કે ખરું છે. તો અહીંયા બાજુમાં રાઉન્ડ કરી દઈ, તમારે બાજુમાં શું કરી દેવાનું, ક્લિક કરી દેવાનું, એટલે તમારો માર્ક રોકડો. ઓકે, તો આવા કેટલા ખરા ખોટા હશે, 3 હશે. 15 થી 17, 15, 16 અને 17, 3 ખરા ખોટા હશે. ઓકે બાળકો, તો અહીંયા આપણું 17 માર્કની જે છે પેપર સ્ટાઇલ કમ્પ્લીટ થઈ છે. આના પછી આવશે 3 માર્કનું એક જોડકું. ઓકે, પણ એ પહેલા આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે જોડકું જોઈ લઈએ. હવે બાળકો, તમારી ઓનલાઈન એક્ઝામનો છેલ્લો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 4, એક 3 માર્કનું જોડકું હશે. 17 ક્વેશ્ચન સુધી જોઈ ગયા. આ હશે 18 થી 20, 18, 19 અને 20. અહીંયા સૂચના શું છે વાંચો, નીચેના જોડકા જોડો. તમને વિભાગ A આપેલો છે, વિભાગ B છે. ઓકે, હવે એવું જરૂરી નથી બાળકો એક્ઝામમાં આ જ જોડકું પૂછાય, એટલે કે રૂપિયાને પૈસામાં ફેરવો. અહીંયા બીજું કોઈ પણ પૂછાઈ શકે. ઓકે, ચાલો હવે રૂપિયાને પૈસામાં ફેરવો એના માટેનો એક નિયમ આપણને યાદ જ છે. શું? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, ગુણ્યા 100 કરી નાખવાના, સિમ્પલ. ચાલો અહીંયા જો પહેલા આપણે જોડકા જોડી લઈએ. 5 રૂપિયા એટલે કેટલા પૈસા થાય, તો કે સિમ્પલ 500 પૈસા થાય. એટલે પહેલા શું આવશે જવાબ, C. આપણે અહીં લખતું જવાનું. 7 રૂપિયા એટલે 700 પૈસા થાય, પછી આવશે A, અને વૈધુઈ 9 રૂપિયા એટલે 900 પૈસા, એટલે કે B. જવાબ શું આવ્યો, C A B. અહીંયા જોવો એવું ક્યાં છે, C A B, તો કે ઓપ્શન નંબર D તમે જોઈ શકો છો, C A B છે. તો જવાબ શું ચાલે, ઓપ્શન નંબર D આ સાચો છે. તો તમારે અહીંયા બાજુમાં ક્લિક કરી નાખવાનું થશે, C A B. 3 માર્ક રોકડા. ડન. આવી રીતના એક જોડકું હશે. ઓકે, ચાલો અહીંયા બાળકો આપણી 1 થી 20 માર્કની પેપર સ્ટાઇલ કમ્પ્લીટ થઈ છે. પહેલા આ જોડકું તમારી બુકમાં લખી લો, પછી આપણે આગળ સમજીએ. બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે આજે આપણે રિવિઝન પહેલું જોઈ ગયા. જે તમારી ઓનલાઈન એક્ઝામ છે એનું રિવિઝન પણ થઈ ગયું, અને મેં તમને પેપર સ્ટાઇલ પણ સમજાવી દીધી. કઈ રીતના શું હશે, તો કે પહેલા 1 થી 10 MCQ હશે, પ્રત્યેકનો 1 માર્ક. ત્યારબાદ 11 થી 14 કૌંસ વાળી ખાલી જગ્યા હતી, યાદ કરો. કૌંસમાં જવાબ આપેલા જ હોય, એમાંથી તમારે સાચો જવાબ શોધવાનો હોય. પછી ત્રીજો પ્રશ્ન ખરા ખોટા હતા. 15 થી 17 વાક્યો આપેલા હોય, એ 2 જવાબ હોય, કા સાચું કા ખોટું. અને 18, 19 અને 20 એ 3 માર્કનું આ જોડકું. ઓકે, આઈ હોપ કે તમને લેક્ચર પણ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે, અને આપણી 20 માર્કની જે ઓનલાઈન એક્ઝામ છે એની પેપર સ્ટાઇલ પણ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. તો બાળકો આવી રીતના જ 20 માર્કનું પેપર હશે તમારું. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ રિવિઝન 2 માં આપણે ઓફલાઈન એક્ઝામની પેપર સ્ટાઇલ સમજીશું. ધન્યવાદ.